નજર અન્ય સમાચાર પર કરીએ। ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ ખેલાયો છે। આજે 14 બેઠક માટે 31 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। સવારે 9 વાગે ઊંઝા એપીએમસી હોલમાં મતગણતરી કરવામાં આવશે। એપીએમસીની સત્તા કોના ફાળે જાય છે તેના પર સૌની નજર રહેલી છે। ત્યારે ગઈકાલે ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં જંગી મતદાન નોંધાયું હતું। એમએલએ કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ વચ્ચે લડાઈ થઈ હતી। ત્યારે ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 મતદારોએ મતદાન કર્યું છે। ત્યારે વેપારી વિભાગમાં 805 પૈકી 782 મતદારોએ મતદાન કર્યું છે। ત્યારે 14 બેઠક માટે 36 જેટલા ઉમેદવારો હાલ મેદાને છે। ત્યારે કોના ફાળે આ બેઠક જશે તે સૌથી મોટો અત્યારે પ્રશ્ન બની રહ્યો છે। ભાજપ વર્સિસ ભાજપનો આ જંગ ખેલાઈ રહ્યો છે। ત્યારે આજે આ ઉમેદવારો જે છે તેમનું ભાવિ નક્કી થશે।